નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય અંગ્રેજી લેસન નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ પાર્ટ 3। ચાલો વિદ્યાર્થી મિત્રો લેસનની શરૂઆત કરીએ। પલક્કડ district public library in Kerala, the Palakkad district public library has been up and running since September 2013। કેરળમાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી સપ્ટેમ્બર 2013થી ચાલે છે। It is a fine modern library, a center for information, knowledge, wisdom, culture activities, research and reference। મોડર્ન એટલે આધુનિક, વિઝડમ એટલે જ્ઞાન, કલ્ચર એટલે સાંસ્કૃતિક, રિસર્ચ એટલે સંશોધન, રેફરન્સ એટલે સંદર્ભ। તે એક સરસ આધુનિક ગ્રંથાલય છે। માહિતી, જ્ઞાન, વિદ્વતા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું એક કેન્દ્ર છે। But it has recently been in the news for different reason એટલે કારણો, ડિફરન્ટ એટલે જુદા જુદા, રિસેન્ટલી એટલે તાજેતરમાં। પણ હાલમાં કેટલાક જુદા જ કારણોસર તે સમાચારમાં છે। A third of its 1000 members are women। 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે। These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014। ગ્રંથાલયમાં કે લાઇબ્રેરીમાં આપવામાં આવેલી જગ્યામાં આ મહિલાઓએ ફેબ્રુઆરી 2014માં મહિલા વિભાગ શરૂ કર્યો। The unit got together to discuss methods of empowering women। મેથડ એટલે પદ્ધતિ અને empower એટલે શક્તિ આપવી। સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી। The library opened its hall for film screen, workshop in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems। વર્કશોપ એટલે કાર્યશાળા, ગાર્ડનિંગ એટલે બાગ બગીચાના કામ, કોન્ફ્લિક્ટ્સ એટલે ઝઘડો, લીગલ એટલે કાયદાકીય અને ડિસ્પ્યુટ એટલે તકરાર। લાઇબ્રેરીએ તેના ખંડમાં ખુલ્લા મૂક્યા, જેમ કે ફિલ્મોનું પ્રદર્શન, ગૃહ, આર્થિક વ્યવસ્થા કે બાગાયત વિશે કાર્યશાળાઓ, બાળ ઉછેર અથવા કલા અને મહિલાઓને કૌટુંબિક ઝઘડા, કાયદાકીય તકરાર અને વ્યવસાયિક પ્રશ્નોના ઉકેલમાં મદદ વગેરે। The secretary of the library pointed out that though reading, women would realize their own strength and from a unity। સ્ટ્રેગન એટલે શક્તિ અને ફોર્ક એટલે આગળ વધવું। લાઇબ્રેરીના મંત્રીએ કહ્યું કે વાચન દ્વારા મહિલાઓ પોતાની શક્તિ પારખીને
એકતા સાધી શકે છે. It was noted that the lending libraries of early time were disappearing. લેન્ડ થયું એટલે ઉછીનું અને ડિસઅપિયર એટલે લુપ્ત થવું. એ પણ ધ્યાનમાં આવ્યું હતું કે જૂના વખતમાં ગ્રંથાલયોની સંખ્યા ઘટી રહી હતી. And the present rural reading rooms were too often full of only male readers. અને હાલના ગ્રામીણ વાચન ખંડોમાં બહુધા પુરુષ વાચકોથી ભરેલા રહેતા હતા. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hour in front of television. સ્ક્વેન્ડર એટલે દુર્વ્યય કરવો. મહિલા વિભાગે ચર્ચા કરી કે મોટાભાગની સ્ત્રીઓ ટેલિવિઝન સામે કલાકો સુધી બેસીને સમયનો દુર્વ્યય કરવાનું ચાલુ રાખે છે. It would encourage a climate in which women are afraid to go out after dark. encourage કરવું એટલે પ્રોત્સાહન આપવું. ક્લાઇમેટ એટલે વાતાવરણ. તો એક એવું વાતાવરણ ઊભું થશે જેમાં સ્ત્રીઓ અંધારું થતા બહાર જતા ડરશે. So the unit has formulated plans on opening separate reading room for women. Formulated એટલે તૈયાર કરવું. સેપરેટ એટલે અલગથી. આથી આ મહિલા વિભાગે સ્ત્રીઓ માટે એક અલગ વાચનખંડ ખોલવાની યોજના બનાવી છે. Pallakkad's district library stands tall as a beacon to encourage women's empowerment, though classes, clubs, workshops and reading rooms. Beacon એટલે પથદર્શક. empowerment એટલે સશક્તિકરણ. વર્ગો, ક્લબ, કાર્યશાળાઓ અને વાચનખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી પલ્લક્કડનું જિલ્લા ગ્રંથાલય એક પથદર્શક મશાલ જેવું છે. And then there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. Provide એટલે આપવું કે પૂરું પાડવું. Opportunities એટલે તક. અને વળી અહીં એવા પુસ્તકો પણ છે જે મહિલાઓને આવી તકનો સુયોગ્ય ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ આપે છે. Thank you for watching a video.